પર વાત કરી મહત્વના સમાચાર ભાવનગર તરફથી ભાવનગરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું મૃત્યુ થયું છે। એસએમસીના પીએસઆઈ સચિન શર્માનું ભાવનગરમાં મૃત્યુ। સનીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ દરમિયાન તેમની તબિયત લથડી હતી। એકાએક છાતીમાં દુખાવો ઉપડતા જ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, ભાવનગરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું મૃત્યુ થયું છે, શું વિગતો? જો આજે વહેલી સવારની આ ઘટના છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના જે પીએસઆઈ છે તેમનું ભાવનગરમાં રેડ દરમિયાન મૃત્યુ થયું છે। સનેસ પોલીસ સ્ટેશનનો જે હદ વિસ્તાર આવેલો છે કે જ્યાં માઢિયા ગામ નજીક આ બનાવ બન્યો છે, જેમાં સચિન શર્મા અને તેમની ટીમ છે તે બુટલેગરને પકડવા માટે ત્યાં કાર્યવાહી કરી રહી હતી। એ સમયે તેમને આ જે ઘટના છે તે બની હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે। વહેલી સવારના 5 વાગ્યા આસપાસ આ જે ઘટના છે તે બની છે, જેમાં આજે સચિન શર્મા છે તેમને રેડ બાદ અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ભાવનગર આવ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। હાલ આ બનાવને લઈને પરિવાર અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા છે, પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે રેડ દરમિયાન આજે બુટલેગર છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય અને એ સમય દરમિયાન આજે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આજે જાણકારી મળી રહી છે તે પ્રાથમિક જાણકારી છે, સત્તાવાર જાણકારી નથી મળી રહી। હાલ તો આ બનાવને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જે પીએસઆઈ સચિન શર્મા છે તેમને હાલ ભાવનગરની સરટી હોસ્પિટલ છે ત્યાં પીએમ અર્થે ખસેડવામાં આવી રહ્યા છે અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ હાલ હોસ્પિટલ પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।